करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे આ છે ગુજરાતનો સુપર એક્સપ્રેસ જેનું નામ છે વિશ્વરાજ જાડેજા, જેને જીતવું છે વિન્ટર ઓલિમ્પિક 2014. વિશ્વ કક્ષાએ નામ રોશન કરવું છે ગરવી ગુજરાતનું. અમદાવાદના 25 વર્ષીય વિશ્વરાજ જાડેજાએ સ્કેટિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. વિશ્વરાજે 12 વર્ષની ઉંમરથી સ્કેટિંગ રમવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે વિશ્વરાજ બની ગયો સ્કેટર. વિશ્વરાજે રાજ્ય તરફથી 5 વખત નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને 1 વખત ગોલ્ડ મેડલ તેમજ 2 વખત બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. પરંતુ વિશ્વરાજ માત્ર અહીંયા જ રોકાયો નહીં. તે પછી વિશ્વરાજે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ સ્પેનમાં અને ઇનલાઇન હોકી એશિયન ચેમ્પિયનશિપમાં પણ દેશનું નામ રોશન કર્યું હતું. તો પપ્પા સાથે હું ટ્રેક પર જાઉં અને એમને જોઉં સ્કેટિંગ કરતા, એમની સાથે થોડું સ્કેટિંગ કરતો હતો. ત્યારે આઈ વોઝ 5 વર્ષનો હતો ત્યારથી અમે સ્કેટિંગ કરું છું. 10-1 વર્ષે સિરિયસલી થોડું સેમી સિરિયસલી સ્કેટિંગ કર્યું અને નેશનલ મેડલ જીત્યા અમે અને અવોર્ડ્સ મળ્યા અમુક, સરદાર પટેલ અવોર્ડ ને એ બધું. સ્ટેટ ચેમ્પિયન આઈ વોઝ ફોર 3 years. પછી એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું મને એટ લાસ્ટ, પણ એન્જિનિયરિંગમાં બહુ જામી નહીં. મને લાગ્યું કે અહીંયા ફેક્ટરીમાં મારે એન્જિનિયર નથી બનવું, મારે સ્કેટિંગ કરવું છે ઇન્ડિયા માટે. એટલે વિશ્વરાજ સ્પીડ આઈસ સ્કેટિંગની તાલીમ લેવા દેશથી બહાર યુરોપમાં ગયો અને તાલીમની સાથે સાથે તેણે નોકરી કરવાની શરૂઆત કરી. જેમ કે વિદેશમાં ખર્ચ વધતા વિશ્વરાજે સાથે નોકરીની પણ શરૂઆત કરી હતી. બહુ બધી ઓડ જોબ્સ કરીએ યુરોપ. બધા છોકરાઓ સ્ટુડન્ટ્સ અમેરિકા જાય તો ત્યાં અલગ જોબ્સ કરતા હોય છે, ઓડ જોબ્સ. હું યુરોપમાં તો હું ઓડ જોબ સ્કેટિંગ માટે કરું છું. એવું લાઈક રાતના છાપા નાખવા જવાનું તો મને એમાં સારા એવા પૈસા મળી જાય તો યુ સેવ ડેટ. પ્લસ મારે આઈસ સ્કેટિંગમાં ઠંડી બહુ હોય એટલે વિન્ટર આઈ હેવ ટુ ગેટ યુઝ ટુ ધ કોલ્ડ. એટલે રાતના તમે કામ કરો ઠંડી વધારે હોય પણ તમે ઠંડીના તમે શું કહેવાય ગેટ યુઝ ટુ થઈ જાય, આદત પડી જાય તમને યુ નો. એટલે નોકરીને એને પોતાની હોબી બનાવી દીધી એવું. અને સ્કેટિંગ મને વધારે સપોર્ટ કરે એવું. એટલે જ્યારે ફરી એક વખત વિશ્વરાજ જાડેજાએ યુરોપમાં સખત મહેનત કરી વિન્ટર ઓલિમ્પિક જીતવાનો સંકલ્પ કર્યો છે અને રમત પ્રત્યે થઈ ગયો છે સમર્પિત. પિતા અને કોચ તરીકેની બેવડી ભૂમિકા નિભાવતા રાજુભાઈ પણ વિશ્વરાજને દેશનું અને ગુજરાતનું નામ રોશન કરવા મક્કમ બન્યા છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી માંગી રહ્યા છે સહાય. પેશન કહો કે જુસ્સો કહો, તમે કહો છો એવું. સ્કેટિંગ માટે બહુ છે, કન્ટ્રી માટે બહુ છે. અને પપ્પાએ અમારે આખા ફેમિલી સ્પોર્ટ્સ ફેમિલી છે આખું. એટલે અમને શું કહેવાય પહેલેથી જ નાનો હતો ત્યારથી ઘરમાં બધા રમે. એટલે મારા પહેલાં ફૈબા હતા, એ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમ્યા. મેં કીધું હવે તો એટલું થઈ ગયું, મારે એનાથી વધારે આગળ જવું છે એવું. એટલે હવે ઓલિમ્પિક્સ તો વિન્ટર ઓલિમ્પિક્સ 2014 રશિયામાં છે. તો આઈ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ બી ઓન ધ આઈસ, આ લોંગ ટ્રેક આઈસ સ્કેટિંગ માટે ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કરવું છે. ગુજરાતનું ગૌરવ ફરી એક વખત વૈશ્વિક કક્ષાએ ફેલાવવા વિશ્વરાજ મક્કમ બન્યો છે અને જરૂર છે કોઈકના સહકારની. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે અમિત રાજપૂત, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.